વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છીએ કોમનવેલ્થ ગેમ્સ 2026 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો કોમનવેલ્થ ગેમ્સ 2026 સંપૂર્ણ માહિતી તમને મળશે શરૂઆતથી લઈને અંત સુધી એક્ઝામમાં 2 થી 3 માર્ક તમારે પાકા કરવાના છે મિત્રો ટેલિગ્રામમાં જોડાઈ જજો નીચે લિંક આપેલી છે ત્યાં તમને આની પીડીએફ પણ મળી જશે બરાબર ટેલિગ્રામમાં જોડાઈ જજો ત્યાં એની પીડીએફ પણ મળી જશે મિત્રો કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ ટોપિક પર આવીએ પહેલી વાત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું બરાબર પહેલાં મિત્રો આપણે થિયરી સમજીશું એના પછી 50 પ્રશ્નોની ટેસ્ટ જોવાના છે તો ગ્લાસગો ક્યાં આવેલું છે સ્કોટલેન્ડ ખાતે આ પણ મિત્રો બ્રિટનનો જે ભાગ છે સ્કોટલેન્ડ બરાબર મુખ્ય સ્થળ છે ઓવો હાઇડ્રો એક શહેર છે ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું સ્કોટલેન્ડ કુલ 4 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે કેટલી વખત 4 વખત સ્કોટલેન્ડ કરી ચૂક્યું છે મુખ્ય શહેરોમાં એડિનબર્ગ 1970 અને 1986 અને ગ્લાસગો 2014 અને 2026 તો એડિનબર્ગમાં ક્યારે થયું 1970 અને 1986માં અને ગ્લાસગો 2014 અને 2026માં હવે આનું ઉદ્ઘાટન કોણે કર્યું તો કિંગ ચાર્લ્સ ત્રીજાએ કર્યું જેમનું પૂરું નામ છે ચાર્લ્સ ફિલિપ ઓર્થર જ્યોર્જ મિત્રો કોમનવેલ્થ શું છે તો આ એક રાષ્ટ્રમંડળ ગેમ છે બરાબર કોમનવેલ્થ રમત જે છે એ રાષ્ટ્રમંડળ ગેમ છે હવે આમાં ઇંગ્લેન્ડ અથવા તો બ્રિટને જે દેશો પર રાજ કર્યું હુકુમત કરી હતી એવા દેશોને કોમનવેલ્થ કન્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે અને આ દેશો વચ્ચે જે રમતનું આયોજન થાય છે એને કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખવામાં આવે છે સંસ્કરણ કયું છે 23મો સંસ્કરણ સત્તાવાર માસ્કોટની વાત કરીએ મિત્રો તો એ છે ફિની ધ યુનિકોર્ન આ સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પશુ છે આ છે સત્તાવાર મસ્કટ જેને આપણે શુભંકર તરીકે પણ ઓળખીએ છીએ તો આટલી તમારે ક્લિયર થઈ ગયું અને સામેલ દેશ કેટલા છે તો 74 સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026 2 ઓગસ્ટ 2026ના રોજ પૂર્ણ થયા છે આ સ્પર્ધા 23 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન રમાઈ હતી ભારતને હવે કોમનવેલ્થ ગેમ્સના શતાબ્દી આવૃત્તિની યજમાની કરવાની જવાબદારી સોંપવામાં આવી શું છે પૂરી માહિતી તો નેક્સ્ટ કોમનવેલ્થ ગેમ્સ જે છે એ ક્યાં થશે ગુજરાતના અમદાવાદ ખાતે અમદાવાદ જે છે એ કોમનવેલ્થ ગેમ્સનું મિત્રો આયોજન કરશે બરાબર અને એ શતાબ્દી વર્ષ છે 2030 કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના અમદાવાદમાં યોજાશે ગ્લાસગોમાં યોજાયેલા 2026ની કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા દેશ પ્રથમ ક્રમે આવ્યું છે ઓસ્ટ્રેલિયા કુલ 171 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું જેમાં 70 ગોલ્ડ 45 સિલ્વર અને 56 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે ભારતે 39 મેડલ જીત્યા તેમાં 13 ગોલ્ડ 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ જીતીને કોમનવેલ્થ ગેમ્સ 2026ના ટોચના 5 દેશોને મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને રહ્યું છે ભારત કયા સ્થાને છે ચોથા સ્થાને છે આ તમારે ખાસ યાદ રાખવાનું તો મિત્રો હવે આપણે આવીએ થિયરી પર બરાબર તમને ફરી કહી દઉં મેં ટેલિગ્રામમાં જોડાઈ જજો નીચે લિંક આપેલી છે ત્યાં તમને આની પીડીએફ પણ મળશે અને બીજી બધી કરંટ અફેર્સની પીડીએફ પણ મળશે હવે આપણે આવીએ ટેસ્ટ પર તો મિત્રો ટેસ્ટ પર આવીએ અને પહેલાં તમને જણાવી દઉં મેં એક્ઝામ ટુડે એપ્લિકેશન જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે બરાબર ત્યાંથી ડાઉનલોડ કરી લો નહીં તો આપણો નંબર છે 9510411961 એના પર મેસેજ કરો આમાં તમને શું મળશે તો આમાં તમને કંડક્ટરની જો તમારી એક્ઝામ હોય તો કંડક્ટરનું પૂરેપૂરું સિલેબસ મળશે સંપૂર્ણ સિલેબસ બરાબર સીસીની એક્ઝામ હોય એફએસડબલ્યુની એક્ઝામ હોય અથવા તમે કોઈ પણ નવી પરીક્ષાની તૈયારી ચાલુ કરી રહ્યા છો સંપૂર્ણ સિલેબસ મળશે જો ભારતનું બંધારણ બરાબર સંપૂર્ણ બંધારણ મિત્રો અપડેટ છે ડેલી નવી ટેસ્ટ અપડેટ થાય અને સૌથી મોટી વાત મંથલી કરંટ અફેર્સની ટેસ્ટ મિત્રો 100 પ્રશ્નોની છે બરાબર તમામ સાથે ગુજરાત ભૂગોળ ગુજરાત ઇતિહાસ ગુજરાતી વ્યાકરણ વ્યક્તિ વિશેષ સ્પોર્ટ્સ કરંટ એન્ડ જીકે જોવાય સ્પોર્ટ્સમાં તમે જશો સ્પોર્ટ્સ કરંટ 2026 તમામ ટોપિક્સ છે આની અંદર કોમનવેલ્થ ગેમ્સ ફીફા આઈપીએલ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ બરાબર એ રીતના 2025 મળશે સ્પોર્ટ્સ જીકે મળશે સાથે ગુજરાત પાક્ષિક સંપૂર્ણ મહિનાની 2025 પૂરેપૂરું અપડેટ છે 2026 તમામ મહિનાની અપડેટ થઈ રહી છે બરાબર તો તમામ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લો સૌથી મોટી વાત ડેલી 5 થી 10 નવી ટેસ્ટો અપડેટ થાય છે ડેલી અપડેટ થાય છે મિત્રો 5 થી 10 નવી ટેસ્ટ એ તમે આપો અને તમારી તૈયારી ચકાસો 10,000 જેટલા વિદ્યાર્થી અત્યારે આ ટેસ્ટ આપી રહ્યા છે હવે આપણે વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સની મિત્રો બરાબર તો આ રીતના મિત્રો ટેસ્ટ આવશે બરાબર આ ટેસ્ટ છે જુઓ નેક્સ્ટ તમે જાઓ આ રીતના નેક્સ્ટ જાઓ
છેલ્લે પર તમે સબમિટ કરો, તમને રિઝલ્ટ મળશે, બરાબર, કેટલા સાચા છે કેટલા ખોટા છે બધું મળશે. સૌથી મોટી વાત, એના પછી તમને સોલ્યુશન પણ મળશે. અહીંયા તમને સોલ્યુશન પણ બધું જ મળશે, કયા સાચા છે કયા ખોટા છે, બરાબર. તો સંપૂર્ણ માહિતી મિત્રો એક જ વિડીયોમાં તમને મળી જશે. અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. 9510499961. શું છે નંબર આપણો? 9510411961. આ નંબર પર મેસેજ કરો. ક્વેશ્ચન નંબર 1 છે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં શર્મિલા ધનખડે કઈ ઇવેન્ટમાં ભારત માટે ગોલ્ડ જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મહિલાઓની શોર્ટપુટ F57 ઇવેન્ટ. ભારતની મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો રાઈટ આન્સર છે એમાં વેઇટ લિફ્ટિંગમાં જીત્યો છે મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ. મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં કેટલા કિલોગ્રામ વજનમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો મહિલા 48 કિલોગ્રામ રાઈટ આન્સર છે. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની હાઈ જમ્પમાં રજત પદક જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? રાઈટ આન્સર છે મિત્રો સર્વેશ કુમારે. છત્તીસગઢની જ્ઞાનેશ્વરી યાદવે કોમનવેલ્થ ગેમ્સ 2026માં વેઇટ લિફ્ટિંગમાં કેટલા કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે? 53 કિલોગ્રામ. કોમનવેલ્થ ગેમ્સ 2026માં સુવર્ણ ચંદ્રક જીતનાર શર્મિલા ધનખર કયા રાજ્યની છે? તો એ છે હરિયાણા રાજ્યની. કોમનવેલ્થ ગેમ્સ 2026ના સિલ્વર મેડલ વિજેતા સર્વેશ કુમારે કયા રાજ્યના છે? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. સતત 3 કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર મીરાબાઈ ચાનુ કયા રાજ્યના છે? મણિપુર રાઈટ આન્સર થશે. કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર મણિપુરનો પ્રથમ પુરુષ વેઇટ લિફ્ટર કોણ બન્યો? ઋષિકાંત સિંહ ચાનબમ. સ્ટારમાં કરજો, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. 2026ના કોમનવેલ્થ ગેમ્સમાં વલ્લુરી અજય બાબુએ 79 કિલોગ્રામ વજન વર્ગમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો? વેઇટ લિફ્ટિંગમાં. ઋષિકાંત સિંહ ચાનબમે કોમનવેલ્થ ગેમ્સ 2026માં કેટલા કિલોગ્રામ વજન વર્ગમાં વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે? 60 કિલોગ્રામ. રાજા મુથુપંડીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં કેટલા કિલોગ્રામ વજન વર્ગમાં વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો? 65 કિલોગ્રામ. કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીતનાર પ્રખ્યાત વેઇટ લિફ્ટર રાજા મુથુકુંડી કયા રાજ્યના છે? તમિલનાડુ. કોમનવેલ્થ ગેમ્સ 2026માં કઈ ભારતીય મહિલા વેઇટ લિફ્ટરે મહિલાઓના 58 કિલોગ્રામ વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો? તો બિંદિયા રાની દેવી રાઈટ આન્સર છે. વર્ષ 2026માં કોમનવેલ્થ ગેમ્સની કઈ આવૃત્તિ છે? 23મી. કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ક્યાં થયું? તો એ થયું છે ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની હેવી વેઇટ પેરા પાવર લિફ્ટિંગ ઇવેન્ટમાં બિહારના ઝંડુ કુમારે કયો મેડલ જીત્યો? તો એમણે જીત્યો છે બ્રોન્ઝ મેડલ. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પેરા એથ્લીટ શિલ્પા કે શૈલાએ મહિલા શોર્ટપુટ F57 ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો એ પણ બ્રોન્ઝ મેડલ છે. કોમનવેલ્થ ગેમ્સ 2026 કયા સમયગાળા દરમિયાન યોજાઈ હતી? સમયગાળો શું છે? તો 23 જુલાઈથી 2 ઓગસ્ટ 2026. 2026 કોમનવેલ્થ ગેમ્સના યજમાન અધિકારો શરૂઆતમાં કોને આપવામાં આવ્યા હતા, પરંતુ પછીથી તેમણે પાછા ખેંચી લીધા. એટલે કે પહેલાં મિત્રો આનું આયોજન જે છે એ વિક્ટોરિયા ઓસ્ટ્રેલિયા ખાતે થવાનું હતું, પણ પછી એને કેન્સલ કરવામાં આવ્યું. નીચે એક્ઝામ ટુડે ટેલિગ્રામ અને એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક આપેલી છે, જરૂરથી જોડાઈ જજો. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં કેટલા દેશો અને પ્રદેશો ભાગ લઈ રહ્યા છે? 74. કોમનવેલ્થ ગેમ્સ 2026માં કેટલી રમતો ઇવેન્ટ્સનો સમાવેશ થયો છે? તો 10 રમત ઇવેન્ટ્સનો સમાવેશ થયો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો? 2026માં મીરાબાઈ ચાનુએ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2026નું સત્તાવાર સૂત્ર શું હતું? વી મૂવ ટુગેધર. કોમનવેલ્થ ગેમ્સ 2026નો સત્તાવાર માસ્કોટ એટલે કે શુભંકર તો ફિની ધ યુનિકોર્ન. મિત્રો આ સ્કોટલેન્ડનો રાષ્ટ્રીય પશુ છે.
યાદ રાખજો, આ સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત તરફથી અંદાજે કેટલા રમતવીરો ભાગ લીધો? 125 પેરા એથ્લીટ્સ સહિત. કોમનવેલ્થ ગેમ્સ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઉદ્ઘાટન કર્યું છે કિંગ ચાર્લ્સ ત્રીજાએ. સ્કોટલેન્ડ 2026માં કેટલામી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું? ચોથી વખત. આપણે આગળ પણ વાત કરી ગયા. 2026 કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભારત તરફથી ધ્વજવાહક કોણ હતું? તો મીરાબાઈ ચાનુ. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ઉદ્ઘાટન સમારોહમાં ભારત તરફથી મશાલ વાહક કોણ હતું? તો લવલીના બોર્ગોહેન રાઈટ આન્સર છે. ભારતમાં સૌપ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સ કયા વર્ષમાં યોજાઈ હતી? 2010માં દિલ્હીમાં. સુરેશ કલમાડીનો કૌભાંડ યાદ હશે તમને. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યારે યોજાઈ હતી મિત્રો? તો રાઈટ આન્સર છે આમાં 1930 એટલે શતાબ્દી વર્ષ અમદાવાદ યાદ આવ્યું તમને? 1930માં પ્રથમ વખત યોજાઈ હતી અને 2030માં અમદાવાદમાં યોજાશે. 1930માં કોમનવેલ્થ ગેમ્સ કયા શહેરમાં યોજાઈ? હેમિલ્ટન, કેનેડા. 2010માં ભારતમાં પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ કયા શહેરોમાં યોજાઈ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં દિલ્હી ખાતે. દિલ્હી રાઈટ આન્સર છે. કોમનવેલ્થ ગેમ્સ કેટલા વર્ષમાં યોજાય છે? કેટલા વર્ષમાં યોજાય? દર 4 વર્ષે યોજાય કોમનવેલ્થ ગેમ્સ. કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા છે? તો એ જીત્યા છે ઓસ્ટ્રેલિયાએ. અને આ વખતે પણ ઓસ્ટ્રેલિયા ટેલીમાં નંબર 1 છે. 2022માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા શહેરમાં થયું હતું? તો બર્મિંગહામ ખાતે. 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા શહેરમાં થશે? તો અમદાવાદમાં થશે. અમદાવાદ ગુજરાતમાં. ભારતે સૌ પ્રથમવાર કોમનવેલ્થ ગેમ્સમાં કયા વર્ષે અને ક્યાં ભાગ લીધો હતો? તો ભારતે લીધો છે લંડન 1934માં. નીચેનામાંથી કયા વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ ન હતી? ક્યારે નહીં યોજાઈ? 1942 અને 1946માં. કોમનવેલ્થ ગેમ્સ બીજા કયા નામે ઓળખાય છે? તો ધ ફ્રેન્ડલી ગેમ્સ. મિત્રો આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે, તમારે યાદ રાખવાના. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પહેલો મેડલ કોણે જીત્યો? તો રશીદ અનવરે ભારત માટે પ્રથમ મેડલ જીત્યો. ભારતે કયા કોમનવેલ્થ ગેમ્સ આવૃત્તિમાં અત્યાર સુધીનો સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો ન્યૂ દિલ્હી 2010માં. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યો? તો મિત્રો એ જીત્યો છે મિલ્ખા સિંઘ. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? રૂપા ઉન્નીકૃષ્ણન. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે લંડન ખાતે. લંડન રાઈટ આન્સર છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન જેનું નામ બદલીને કોમનવેલ્થ સ્પોર્ટ્સ રાખવામાં આવ્યું, બ્રિટિશ એમ્પાયર ગેમ્સ ફેડરેશન તરીકે ક્યારે સ્થાપિત થયું હતું? તો રાઈટ આન્સર છે એમાં 1932માં. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના વર્તમાન પ્રમુખ કોણ છે? તો ડોનાલ્ડ રૂકારે વર્તમાનમાં પ્રમુખ છે. બ્રિટિશ એમ્પાયર ગેમ્સ ઔપચારિક રીતે કોમનવેલ્થ ગેમ્સ ક્યારે બની હતી? 1978માં. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું સત્તાવાર સૂત્ર શું છે? તો હ્યુમનિટી, ઇક્વલિટી, ડેસ્ટિની સત્તાવાર સૂત્ર છે. સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પશુ ફિની યુનિકોર્ન એ સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પશુ છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ ટેલીમાં કયો દેશ ટોપ પર રહ્યું છે? તો એ રહ્યું છે મિત્રો ઓસ્ટ્રેલિયા. કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને રહ્યું છે? તો ભારત રહ્યું છે 4થા સ્થાને. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. બરાબર. નીચે એક્ઝામ ટુડે એપ્લિકેશન અને ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને જોડાઈ જજો. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.